श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालं ओमकारममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे पुरामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं कुष्मेशं शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नर सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति। मारा वाला साथी मित्रों अने वाला बाळको, આજે આપણે 11મા જ્યોતિર્લિંગ કેદારનાથની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ। આપણા ભારતનું ઉત્તરાખંડ નામનું રાજ્ય, એ રાજ્યમાં હિમાલયનો જે અમુક ભાગ છે એ હિમાલયમાં હિમાચ્છાદિત વિશુદ્ધ ભૂમિની અંદર કેદારનાથનું પ્રાચીન જ્યોતિર્લિંગ આવેલું છે। આના વિશે એમ કહેવાય છે કે બ્રહ્માના માનસપુત્ર નર અને નારાયણ આ ઋષિની જોડી હતી। એણે ત્યાં ખૂબ તપ કર્યું। તેઓ ધર્મ માટે, સંસ્કૃતિ માટે, નીતિપરાયણતા માટે ખૂબ કાર્ય કર્યું। તેઓ જ્યારે થાકી જતા હતા ત્યારે જ્યોતિર સ્વરૂપે કેદારેશ્વર આવીને એમને બળ પૂરું પાડતા હતા। એટલે કેદારનાથ એ એક દ્રષ્ટિ આપનારા છે। જ્યારે બાળક થાકી જાય ત્યારે એની માં એને એમ કહે, આમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે કે બેટા તું મારા માટે કામ કર। આમ માતૃત્વની શક્તિ પણ કેદારનાથ તરફથી આપણને પ્રાપ્ત થયેલી છે। અને એમ કહેવાય છે કે એના પછીનો, આ સતયુગના ઋષિઓ હતા, એના પછીનો જે બીજો અવતાર થયો એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ નરનારાયણ એ એમનો જ અવતાર છે। હવે એમના પછીની વાત કાળક્રમે કરીએ તો પાંડવોએ કૌરવો સાથે લડાઈ કરી, ખૂબ પાપ થયું લડાઈની અંદર, એટલે ભગવાન શિવે નંદીનું સ્વરૂપ લઈ લીધું। પાંડવોએ પાપમાંથી મુક્ત થવા માટે હિમાલય ક્ષેત્રમાં આવ્યા। ભીમને ખ્યાલ આવી ગયો કે નંદીનું સ્વરૂપ ભગવાન શિવે લીધું છે। બે મોટા મોટા પર્વતોની ટોચ ઉપર ભીમે પોતાના પગ પ્રસાર્યા અને નીચેથી બધા પસાર થઈ ગયા, એમાં ભગવાન શિવ હતા। એમને પકડી લીધા। પાંડવોની ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાંડવોને દોષ મુક્ત કર્યા। એમના પછી અર્જુનના પુત્રનું નામ અભિમન્યુ હતું, અભિમન્યુના પુત્રનું નામ પરીક્ષિત, અને પરીક્ષિતનો પુત્ર એ જન્મેજય રાજા, એ જન્મેજય રાજાએ એ મંદિર બનાવ્યું। કાળમીંડ પથ્થરમાંથી લગભગ 85 ફૂટ ઊંચું મંદિર છે। અને એના પછી અયોધ્યાના રાજાઓએ બનાવ્યું। એમના પછી આ સરકાર હસ્તક બધું આવ્યું, એટલે આવા જ્યોતિર્લિંગની સાચવણી બરાબર થવા લાગી। પણ આદિ જગતગુરુ શંકરાચાર્ય એણે આ 12 જ્યોતિર્લિંગો એને ઉજાગર કરી અને 4 ધામ, હિમાલયના 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, ભારતના સમગ્ર 4 ધામ, એમાં એક ધામ દ્વારકા, જગન્નાથપુરી, ભગવાન રામેશ્વર અને બદ્રીનાથ, આ 4નો સમાવેશ થાય છે। તો આના વિશેની આવી વાતો છે। હવે 2013ની અંદર ભયંકર તબાહી વરસાદ દ્વારા મચી ગઈ, ત્યારે આજુબાજુ ઘણું બધું એ ભૂસ્ખલન થયું, સેંકડો લોકો તણાઈ ગયા, પણ આ કેદારનાથનું મંદિર છે ને એમને એમ અડીખમ રહ્યું। હવે ભગવાને નંદીનું સ્વરૂપ લીધું એટલે ભીમ એને પાછળથી પકડે છે। એ જ સમયે ભગવાન જે નંદીનું સ્વરૂપ લીધું હતું એ પથ્થરની મૂર્તિ બની જાય છે। એટલે આમ શિવલિંગ જેવો ગોળ આકાર નથી કેદારનાથનો, એ આમ મોટો પથ્થર હોય એ રીતનો આકાર છે, અને એનું પૂજન અર્ચન થાય છે। ભારતભરના જ નહીં, દુનિયાના લોકો ત્યાં દર્શન કરવા જાય છે। આજુબાજુના ઉત્તરકાશી છે, દહેરાદૂન છે, કંઈક શેષા એવું ગામ છે, ત્યાંથી હેલિકોપ્ટરની 7-8-10 હજાર રૂપિયામાં સેવા મળી રહે છે। સડક માર્ગે જઈ શકાતું નથી। ઘોડા એટલે કે ત્યાંના ખચ્ચર, એના ઉપર બેસીને જવાય છે। પેલી ડોલી પાલખી દ્વારા જઈ શકાય છે, અને જે સક્ષમ માણસો હોય એ ચાલીને પણ જાય છે। એટલે લગભગ આવું 13 કિલોમીટર ચાલવાનું થાય છે, અને લોકો ત્યાં યાત્રા કરે છે। આ કેદારનાથનું વિશેષ મહત્વ રહેલું છે
કારણ કે શંકરાચાર્યએ ત્યાં પણ તપ કરેલું અને આદિ જગતગુરુ શંકરાચાર્યએ ત્યાં પોતાનો દેહ છોડેલો. આવી બધી વાતો આપણને જાણવા મળે છે, જે તમારી જાણકારીમાં કંઈક વિશેષ વધારો કરે. અને આવું નવું નવું જાણવા માટેનો હર હંમેશ પ્રયત્ન કરજો. ભગવાન શ્રી કેદારનાથને આપણે સૌ સત નમન કરીએ. ઓમ નમઃ